કપાવે, ઘડીક આમ ફેશન કરે, આમ કરે. ઠીક, હવે ઝીણકી તારો વર્તો આવે એટલે મને નો કઈ સંભળાવ. કેવો તારો દેર છે આ? મારું નામ લેતી જ નહીં, મને માથું સડી ગયું. તો ચા બનાવતી જા બધા હાટું. કઈ ચા બનાવ? આપડી હેલ્ધી ચા બનાવતી રાણી જેવી. કોની હાટું બનાવવાની? બધા હાટું બનાવતી જા થોડીક એક ગ્લાસ. બે બેનું તારી હાટું થઈને બાંધે છે. તું છે ને આવું નાવું કરતો હોય, તારો દવાક છે. અને આવું કઈક હોય ને વેલા હેર ભાઈ તૈયાર થઈ જવાય, હજી ને આપણે પોક્ષમતા મોડું થાય. આવું જ છું વીરા. હવે વીરાનો ભાઈ થાતો ઘર ભેગી નો થાની. તું ઘરે આ યાર, ઝીણિયા તારો વારો છે. કઈ હું પણ આ ઝીણિયા ભાઈ તો ગજબનો માણસ છે. અત્યારે હું એને ટકો કરાઈ નાખીને કઈ કાલ મારી હાળી કેવી આવી હતી ટકી એવા ટકા કરાઈ નાખે, કઈ ઉપાધિ જ નહીં. તમારે હાળી ની વાત કરો બા જોગાભાઈ, એનું ડાતું જોયું હોય ને હારા માણે તો 10 દી ખાવું ન ભાવે એવી છે તમારી હાળી. સુડેલ ને ભલે ખોટું લાગે પણ મને તો હાસુ કહેવાની ટેવ છે. સાચી વાત છે ગોગડી બેન, તમારી એવી જ છે. બોલો ટકો કરાવે કોકે ટકલી કે ને એટલે કેવા માણા હોય કા. હાશી વાત છે ગોગડી તારી. ગોગડી ડોશી માને તો બોલાવી લે, નકર ઈ પાછા ભવ કરશે. એને લઈ જવાના સારે કે એનું રામ લક્ષ્મણ આરે લઈને આવશે. હવે એની કાઈ ખબર નથી, તમે ફોન કરો હવે તમારી ગઢી માને. ગોગડા જાવ ને તમે ડોશમાં લઈ આવો, નકર પાછા એમ કહે કે મને તમે તેડવાય નો આવ્યા અને કાઈ ન કર્યું. આવો તું બોલાઈ લે ફોન કરી. તમે કેમ બધા આમ કરો છો? મને હેરાન કરીને હું તમને બધાને મળે છે. જાવ ને બોલાઈ આવો ને. આ જવાનું હતું ને તે હવાની હું નકરી કામ કરું છું આખા ઘરના ટહડા. શીબરી માસી લાંબા થઈને હોઈ જાય, ઝીણકી એના છોકરાને લઈને બેસી જાય, બધી બળેતરા મારે છે. હમણાં મારો મગજ સટકશે ને તો સઠ્ઠી પડી રહે ને બધું પડ્યું રહે. એમ કરતા છે ને કહો એમ કરો, સાઈન મનીને જાઓ. એ ગોગડી બટા હાલ હું તૈયાર થઈ જાઉં હો, મારે 2 મિનિટ થાય. સારું ગોગડી, તો હું મારા છોકરાને લેતી આવું તૈયાર કરીને હો ને. સુડેલ પછી જલ્દી આવજો, કોઈ હાથ કરવા નહીં આવે હો ને. તમે જલ્દી પાછા તમારા છોકરાને લઈને વહી આવજો. અરે જલ્દી વી આવું, મારા છોકરા તૈયાર જ છે. પાછી જલ્દી આવજો નકર પડી રહેશે, હું બોલાવા નહીં આવું. તમે હાલો ઘરે, હું અહીં બેઠો છું. જાને અરે ઓલી ચા પીવીશ, રાણી જેવી ચા. હા જા ઝીણકુડી, હું તને એમ કહું છું તો આ બધા હાટું ચા તો બનાવતી જા. હા ગોગડી બેન હાલો બનાવતી આવો. ત્યાંથી ગોગડા ઝીણકુડી બહુ આળહુડીની થાતી છે. એના છોકરો નાનો છો ને પછીનું તો એને હાવ ધાંધ્યા જ છે. કામમાં જીવ નહીં, ઘરમાં જીવ નહીં, રહોડામાં જીવ નહીં, મારે નકરા બળાપા લેવાના. હાસો કંટાળી ગઈ છું હવે. તો એક કામ કરવી, હવે કામ વાળી રાખી દઈ. તમે બે બેનું બાંધોમાં. હા તો કામ વાળી રાખી જો ને કેદો નહીં, હું તો કહું છું. હું તો હાવ થાકી ગઈ છું. કામ વાળી રાખી જો, હવે હું કંટાળી ગઈ છું. ગોગડી બેન ચા થઈ ગઈ છે રાણી જેવી. ચા લે પી લે એટલે તારો મગજ શાંત થઈ જાય. થેન્ક યુ મારી ઝીણકુડી, બહુ ડાયસ હતું કા. હવે હું મારા સબસ્ક્રાઇબર આરે થોડીક વાત કરી લઉં, તારો ઝીણિયો આવે ત્યાં, અને પછી આપણે સઠ્ઠીમાં નીકળવી. કેમ છો મારા વાલા સબસ્ક્રાઇબર? તો તમે જોઈ શકો છો આ છે રાણી જેવી ચા, મસ્ત ચા, હેલ્ધી ચા. મારા વાલા સબસ્ક્રાઇબર, તમે જે દૂધ વાળી ચા પીવો છો ને કેટલી ખરાબ આવે છે ને એમાં કેટલું આપણને નડે છે. અને ઈ છે ને આપણે ખાંડ ખાવી ને, ખાંડ છે ને ધીમું ઝેર છે, ધીમું ઝેર. તમને કોક એક આરે એમ કે હાલો ઝેરની શીશી પી જાવ, તો તમે પીવાના છો? નથી જ પીવાના. તો ધીમે હું કામ ખાંડ ખાઈને, ખાંડ વાળી ચા પીને આ દૂધે પ્યોર આવતું નથી, તમારા શરીરને ખરાબ કરો છો. આવી હેલ્ધી ચા પીવો ને તો તમે લાઈફ ટાઈમ હેલ્ધી રહેશો. અને અમારી રાણી જેવીના ફાયદા હું તમને કહું. તમે આ ચા પીવો ને તો તમારું માઇન્ડ અલર્ટ થઈ જાય, તમને ઊંઘ ન આવે. પછી તમારા શરીરમાં જે તમે કચરો ખાધો હોય ને આખો દિવસ, બહારનો વડાપાવ, ફલાણું, ઢીકણું, પીઝા, બર્ગર ને ઓલું પેલું, ઈ કચરો ખાધો હોય ને કચરો બધો સાફ કરે, તમારા શરીરને અંદરથી સાફ કરે, ડિટોક્સ કરે. તો તમે આ ચા મગાવો, એકદમ હેલ્ધી છે, મસ્ત છે. અમે આખું ફેમિલી પીવી છીએ ને ફિટ ને હેલ્ધી છીએ. તો અત્યારે જ તમારે મારો કોન્ટેક્ટ કરવાનો રહેશે. મારો નંબર આપું છું સ્ક્રીન ઉપર, બરોબર છે? ઊંઘ નો આવે મતલબ તમે સવારે ઉઠીને પીવો ને તો મસ્ત તમારી નીંદર ઉડી જાય, તમે એકદમ ફ્રેશ ફીલ કરો. પાછા એવું ન સમજતા કે આ ચા પીને નીંદર ન આવે, એવું નહીં સમજતા હો. તમે જ બધા મારા વાલા સબસ્ક્રાઇબર છો અને તમારા માટે મારી વસ્તુ બધી બેસ્ટ જ હોય. અને તમારા બધા માટે હું જે કઈ વિચારતી હોય હારા માટે જ વિચારતી હોય મારા વાલા ફ્રેન્ડ. તો ખાલી ચા તો ચા મગાવો, રાણી જેવી ચા એકદમ બેસ્ટ છે તમારા માટે. એકવાર મગાવો, પીવો અને પછી મને કહેજો. તમને નો ભાવે ને તો હું પૈસા તમને પાછા દઈ દઈશ. ઓકે, તો મારો નંબર સ્ક્રીન ઉપર આપું છું, અત્યારે જ મારો કોન્ટેક્ટ કરો. ઓકે, થેન્ક યુ, ધ્યાન રાખજો તમારું. બાય. હવે અમે જઈશું સઠ્ઠીમાં, તો હવે સઠ્ઠીનો બીજો ભાગ તમે જોવાનું ભૂલતા નહીં. બાય.